કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે છેલ્લા લગભગ મારા ખ્યાલ મુજબ 4 સેશનથી આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ કે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ એટલે કે એની પ્રિપેરેશન્સ આપણે જોઈ. જેમાં આપણે છેલ્લા લેક્ચરમાં કીટોનની જોઈ, એની પહેલા 2 લેક્ચરમાં આલ્ડીહાઇડની જોઈ અને એની પહેલા એક લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની સંયુક્તપણે જોઈ હતી. હવે એના રેફરન્સમાં થોડાક તમને પ્રશ્નો જે છે એ આપેલા હતા. મેં તમને કીધું હતું કે આપ પ્રયત્ન કરજો અને લગભગ આપે પ્રયત્ન કરેલો જ હશે. છતાં પણ જે મિત્રોએ પ્રયત્ન નથી કર્યો તો અત્યારે તમે મારી સાથે આ જે વિડીયો જે છે જ્યારે આપણે શેર કરીએ છીએ ત્યારે તમે એની અંદર પોઝ કરી અને તમે વિચારો અને તો જ તમને ખબર પડશે. બાકી સીધે સીધું તો તમને બધા જવાબો ખબર હશે તો એનાથી તમને બહુ ખ્યાલ આવવાનો નથી. ચાલો આપણે શરૂ કરીએ છીએ અને છે હેક્ઝેન 1 ઓલ છે એમાંથી આપણે શું બનાવવું છે? હેક્ઝેનાલ બનાવવું છે. બહુ જ ધ્યાનથી તમે જુઓ, આ પ્રાઇમરી આલ્કોહોલ છે અને એમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવવું છે. તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ હોય અને એમાંથી તમારે જો આલ્ડીહાઇડ બનાવવું હોય તો તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વપરાય નહીં. કેમ ન વપરાય? કારણ કે તમારો પ્રાઇમરી આલ્કોહોલ છે ને આલ્ડીહાઇડમાં જશે ને પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જેમ કે KMnO4, H2SO4 છે કે એસિડિક K2Cr2O7 છે, એ આનું ઓક્સિડેશન કરી નાખશે. તો તમને બધાને ખબર છે કે આપણી પાસે કોરેઝનો જે પ્રક્રિયક હતો જેને આપણે PCC નામ આપવામાં આવેલું છે, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, રાઈટ? તો તમે શું યુઝ કરી શકો છો? PCC, અને એને CH2Cl2 માં એનું સોલ્યુશન બનાવવામાં આવતું હોય છે તો આ તમે વાપરી શકો છો. અહીંયા ઘણી બધી વખત મને વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન પૂછે છે, સર PCC લખીએ તો મારા માર્ક કપાશે નહીં ને? તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તમે આખું પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ લખીને કાઉન્સમાં PCC કરશો તો વધારે સારું રહેશે. બાકી તો જે વિદ્યાર્થી જે છે એ સપોઝ કે આવું લખે છે કે C5H5 છે, અહીંયા NH છે, A+ છે, યાદ આવે તો CrO3- છે અને Cl માં આપણે વાત થઈ યાદ આવે છે ને 1:1:1 મિક્સચર છે. આ લખો તો પણ ઉત્તમ છે, પણ તમને આવડે તો જ તમે રિસ્ક લેજો, નહીતર PCC અથવા પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ આખું લખી અને આ સોલ્યુશનમાં તમે પ્રક્રિયા કરાવી શકો છો. ચાલો રેડી. હવે આપણે બીજા નંબરના પ્રશ્નમાં આપણે દાખલ થઈએ છીએ. એ આપણે પ્રશ્ન શું છે એ તમે જુઓ. તમને શું આપેલું છે? હેક્ઝેનોલ, બરાબર છે. એમાંથી તમારે એટલે સેકન્ડરી આલ્કોહોલ છે અને સાયકલિક છે અને એમાંથી તમારે કીટોન બનાવવાનું છે. તો આના માટે તો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વાપરી શકશું કે કેમ, એ આપણો પ્રશ્ન છે. તો ત્યાં ડેફિનેટલી વાપરી શકશું, બરાબર છે. પણ તમે અહીંયા CrO3 પણ વાપરી શકો છો. તમારે અહીંયા નિર્જળ CrO3 વાપરવું હોય તો પણ ચાલશે. અને ઘણી જગ્યા ઉપર તમે ઘણી બધી બુકમાં આવું પણ જોયું હશે કે તમે K2Cr2O7 H2SO4 વાપરશો તો પણ કોઈ વાંધો નથી, કારણ કે આ કીટોન છે, આલ્ડીહાઇડ નથી. એટલે આ પ્રબળ ઓક્સિડેશન કરતા અહીંયા અટકી જશે. ચાલો હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન તમને આપેલો છે. આ તમને શું આપ્યું છે? તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો તમને આપે છે પેરાફ્લોરોટોલ્યુઇન. શું આપ્યું છે? પેરાફ્લોરોટોલ્યુઇન. એમાંથી શું બનાવવું છે? તમારે પેરાફ્લોરો બેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે. એટલે ખાલી તમારે અહીંયા એરોમેટિક CH3 છે એને એરોમેટિક આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરવાનો છે. તો આપણે બધાને ખબર છે કે જ્યારે તમે આવું પ્રક્રિયા કરો તો તમારી પાસે 2 ઓપ્શન છે. યાદ આવે તો તમે એક ઓપ્શનમાં કેવી રીતે તમે જેમ કે હું અત્યારે તમને એક ઓપ્શન બતાવું છું જેમાં તમે CrO3 તમે વાપરો છો, CrO3, અને એસિટિક એનહાઇડ્રેટમાં યાદ આવે તો આ બનાવવાનું CH3CO twice O, બરાબર છે. મેં તમને દિવસે સમજાવ્યું 10 ડિગ્રી સેન્ટીગ્રેડની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો ને તો પહેલા તમને પાસે યાદ આવે તો આવો એક મધ્યસ્થી સંયોજન બનશે. મધ્યસ્થી સંયોજન છે, જુઓ તમે આ CH છે, યાદ આવે તો આપણે અહીંયા શું છે OCO CH3 twice, આવો તમને મધ્યસ્થી સંયોજન બનશે. અને પછી તમે એનું શું કરી નાખો? H3O+ ભેગું તમે એનું જલ વિભાજન કરી નાખો તો બનશે. હા, બીજો પણ એક ઓપ્શન છે, યાદ આવ્યું ને તમને? બીજું કઈ રીતે તમે જઈ શકો છો? CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ પણ વાપરી શકો છો. તો એમાં પણ તમારી પાસે આવું એક મધ્યસ્થી સંયોજન બનશે FCH, રાઈટ? આમ ખરેખર આ રીતે તમારે આ તો ઘણી વખત પ્રક્રિયા પૂર્ણ કરોથી પણ પૂછે છે, બરાબર છે ને? આ OH છે twice, અને પછી ફરીથી પાછું તમે એનું એસિડિક જલ વિભાજન કરો તો થઈ જશે. ચાલો ત્રીજા નંબરમાં આપણે આવીએ છીએ અને એ તમને આપેલું છે. ચોથા નંબરમાં સાયનાઇડમાંથી તમારે આલ્ડીહાઇડ બનાવો છે. આપણે બધાને ખબર છે ડિબેલથી થઈ શકશે, રાઈટ? તો તમારે શું લેવાનું છે? ડિબેલ H
અથવા DBLH ન લખવું હોય તો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને પછી બીજું જ એની અંદર તમને યાદ આવતો તબક્કો તો પાણી આપણે વાપરીને જળ વિભાજન કરતા હતા. આ સરસ છે. આપણે વાત થઈ ગઈ હતી કે આ એલાઇલ આલ્કોહોલ છે ને એમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવવાનું છે. ધ્યાન રાખજો, ડબલ બોન્ડને કાંઈ ડિસ્ટર્બ કરવાના નથી, એટલે પ્રબળ તો આમેય નહીં ચાલે, કારણ કે OH ને CHO ને બદલે COOH માં નાખી દેશે, અને ડબલ બોન્ડ પણ ડિસ્ટર્બ ન થવા દેવા માટે આપણી પાસે જૂનું અને જાણીતું જે વસ્તુ જે છે અને એનું નામ જ છે PCC, અને CH2Cl2 માં તમે જઈ શકો છો. એના પછી તમને આપેલું છે બ્યુટ-2E, માંથી તમારે ઇથેનાલ બનાવવાનું છે. તો યાદ આવે છે આપણે ઓઝોનોલિસિસ પ્રક્રિયા હતી કે તમારે પેલા ઓઝોન લેવાનું છે. એ ઓઝોનનું CH2Cl2 ની અંદર તમે પેલા સોલ્યુશન બનાવશો 196 કેલ્વિન તાપમાને. તો પેલા ઓઝોનાઇડ સંયોજન બનશે, પણ એ અસ્થાયી સંયોજન છે. એટલે એ અસ્થાયી સંયોજનમાં ફરીથી હવે તમે શું નાખી દો, ઝિંક રજ વાપરી અને H2O તમે જો એડ કરશો તો તમને આ રીતે 2 મોલ ઇથેનોલ પ્રાપ્ત થઈ જશે. ચાલો, આપણો 12.1 જે હતો એ પતી ગયો. હવે આપણે 12.2 માં આવીએ છીએ. 12.2 લખાણ સંબંધિત પ્રશ્નો છે, એટલે કે NCERT ઇન ટેક્સ્ટ અનસોલ્વડ ક્વેશ્ચન ની વાત ચાલે છે. તમને શું પૂછ્યું છે કે નીચે દર્શાવેલી જે પ્રક્રિયાઓની નિપજોના બંધારણો લખો. તમને જો બહુ ધ્યાનથી તમે આખી આ પ્રક્રિયાને જોઈ લ્યો. હું તો તમને અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે આ એસાઇલ ક્લોરાઇડ છે અથવા એસાઇલ હેલાઇડ છે અને આ છે, એટલે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન આ પ્રક્રિયા છે એવું તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન તો આપણે હમણાં જ ગયા અંકે ભણ્યા હતા. આ 2 જણાને પ્રક્રિયા કરતા પેલા Cl અહીંયા આવી જશે ને આ ઇલેક્ટ્રોન અનુરાગી બની જશે, અને એ ઇલેક્ટ્રોન અનુરાગીનું આક્રમણ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ વળી આકર્ષાઈ જશે, અને તમને છે અહીંયા નિપજ તરીકે જે આપશે એ કંઈક આ પ્રકારનો કમ્પાઉન્ડ આપશે. જુઓ, બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ તમારો C ડબલ બોન્ડ O છે અને આ C2H5 છે, અને વત્તા શું છૂટું પડી ગયું છે HCl. આનું નામ બધાને ખબર છે, પ્રોપિયોફિનોન છે. શું છે? પ્રોપિયોફિનોન. આ તમને પ્રાપ્ત થશે. સાવ સહેલું છે, બરાબર? ઓકે, હવે તમને આ આપેલું છે કમ્પાઉન્ડ C6H5 CH2 કેડમિયમ વાળો કમ્પાઉન્ડ છે ને. એસે આપણે બધાને ખબર છે કીટોન બનાવવાનો આપણો લાસ્ટ લેક્ચર જ આ ચાલે છે. તો આ પ્રક્રિયાની મદદથી તમે શું બનાવી શકશો તો કે તમે 2 મોલ શું બનશે તો કે આ CH3 છે, અહીંયા C ડબલ બોન્ડ O છે, અહીંયા શું થશે CH2 છે, અને આ C6H5 છે, રાઈટ? આવું થશે, અને વત્તા ઓલું કેડમિયમ ક્લોરાઇડ શું થઈ જશે, છૂટું પડી જશે. આપણે બધાને ખબર છે કે આનું નામ શું છે તો કે આનું નામ છે 1-phenyl પ્રોપેન 2 on. ચાલો, આવી જશે. આ તમારી પાસે શું આપ્યું છે? પ્રોપાઇન. અને આ પ્રોપાઇનનું શું કર્યું છે તમને આમ જોવા જાવ તો હાઇડ્રેશન છે. આની અંદર તમારે પાણી ઉમેરવાનું છે H2O, જે તમારી બુકમાં નથી આપ્યું પણ સમજી લેવું પડશે આપણે. યાદ આવે છે માર્કોનિકોના નિયમ મુજબ અહીંયા OH આવશે ને અહીંયા H આવશે, એટલે પેલા આવું બનશે ને. CH3 તો છે, અહીંયા શું છે C છે, આ H છે, બરાબર? આવું બનશે. પણ તમને બધાને ખબર હોય તો આ તમારું જે હતું ને એ સંયોજન ઇનોલ સંયોજન છે જે અસ્થાયી હોય છે, એટલે આનું ટોટોમેરિઝમ થશે. ટોટોમેરિઝમ થશે, અને ટોટોમેરિઝમથી તમને નિપજ શું મળશે તો કે એસીટોન પ્રાપ્ત થશે. એસીટોન પ્રાપ્ત થઈ જશે. ચાલો, રેડી? અહીંયા તમને આપ્યું છે, તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ શું છે? પેરાનાઇટ્રોટોલ્યુઇન છે, અને એનું CrO2Cl2 અને H3O+ વડે તમારે પ્રક્રિયા કરવાની છે. તો તમે અહીંયા તમને પહેલેથી આપી દીધું છે CrO2Cl2 અને H3O+. તમને યાદ આવે તો પહેલા તો આ પ્રક્રિયાનું નામ શું છે? ઇટાર્ડ પ્રક્રિયા છે. પહેલા તમને ખ્યાલ આવવા માંડી જવો જોઈએ. આમાં તમને યાદ આવે તો પહેલા આપણું મધ્યસ્થી સંયોજન બનશે. શું? અહીંયા NO2 ને કંઈ નથી કરવાનું, પણ તમારો જે અહીંયા CH હતો ત્યાં શું આવી ગયું છે? અહીંયા O, અહીંયા પણ O છે, બરાબર છે? અહીંયા CrCl2, અહીંયા પણ CrCl, પછી અહીંયા શું છે? OH, અને અહીંયા પણ OH. આ તમારું પેલા મધ્યસ્થી સંયોજન બન્યું, યાદ કરો. હવે એનું તમે H3O+ ની હાજરીમાં એસિડિક જળ વિભાજન કરાવશો તો તમને અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થશે, અને એ છે અહીંયા તો તમારી પાસે શું આવી ગયો? CHO, અને અહીંયા તમારી પાસે શું આવી ગયું છે? NO2. આનું નામ શું છે તો કે આનું નામ છે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. આનું નામ શું છે? પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. આ તમને પ્રાપ્ત થઈ જશે. સમજાણું?
તો આપણું એક આ એક્સરસાઇઝ છે જોવાની હતી એટલે આપણે સાથે સાથે કરતા જ જઈએ છીએ. અને આજે જેટલા પણ વિદ્યાર્થીઓએ જે પોતે કામ કરેલું હશે તો તમે ચેક કરી લેશો કે આપણી બધી વાત સાચી છે અને સ્પષ્ટતા સાથે તમારે આમાં જે છે એ થોડુંક વર્ક કરવાનું આવશે. હવે હું તમારી આગળ નેક્સ્ટ વાત કરવા માંગુ છું અને એ છે આલ્ડીહાઇડ અને કીટોનના હવે બની ગયા ને આપણી પાસે, એટલે હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આવીએ છીએ અને એ છે 12.3 12.3 અને એ ટોપિકનું શું છે આપણે તો કે તમારી પાસે જે આલ્ડીહાઇડ બની ગયું છે તે અને કીટોન છે કીટોન એ બેને આપણે સાથે જ લેશું અને એના આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવા માંગીએ છીએ. ભૌતિક ગુણધર્મો તમારી બુકમાં આપેલા જ છે પણ હું થોડીક મારી પદ્ધતિથી તમને ભૌતિક ગુણધર્મો જે છે એ સમજાવવા માંગુ છું. સૌથી પહેલા આપણે એમાં શેની વાત કરી દઈએ, તમને ખબર હોય તો દર વખતે આપણે ભૌતિક ગુણધર્મોની અંદર અમુક ચર્ચા કરતા હોઈએ છીએ. એમાં સૌથી પહેલા આપણે બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુની વાત કરશું, પછી દ્રાવ્યતાની વાત કરશું અને પછી કોઈ વધારાના કંઈ મુદ્દાઓ જેમ કે કોઈ વાસ છે કે એના રેફરન્સમાં કંઈ પણ આવતું હોય તો એ આપણે ચર્ચા કરશું. હવે થોડુંક તમે બરાબર સમજો કે મારી પાસે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનો છે, મારી પાસે હાઇડ્રોકાર્બન સંયોજન છે, કોક પાસે ઈથર છે અને કોક પાસે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે, આલ્ડીહાઇડ અને કીટોન છે. તો એવું કહી શકાશે કે તમારે પહેલા તો નંબર હાઇડ્રોકાર્બન જે છે ને એ આખો પહેલા તો પદાર્થ કેવો છે, અધ્રુવીય હોય. જેમ કે મારે તમને સમજાવવું છે કે મારી પાસે છે CH3 CH2 CH2 CH3 બ્યુટેન છે. ટોટલી આપણે બધાને ખબર છે અધ્રુવીય છે અને આનું છે ને આનો અણુભાર પાછો અણુભાર છે ને સરખો રાખવાનો એટલે લગભગ સરખા હોવા 58 છે, ગણી લેજો બરાબર છે. હવે આનું બોઇલિંગ પોઈન્ટ છે, આનું બોઇલિંગ પોઈન્ટ એ છે લગભગ 273 કેલ્વિન એટલે 0 ડિગ્રી એનું બોઇલિંગ પોઈન્ટ છે. કોનું? બ્યુટેનનું. હવે એ તમે જોયું. હવે એના કરતાં સ્લાઇટલી ઇથરનું તમે જોવા જશો, જેમ કે અત્યારે હું તમને બતાવવા માંગુ છું કે CH3 છે, આ O છે, આ CH2 છે અને આ CH3 છે, બરાબર છે. આનો અણુભાર કેટલો છે તમે ચેક કરી લેશો તો કે આનો અણુભાર 60 છે, એટલે નજીકમાં છે. પણ આનું જે બોઇલિંગ પોઈન્ટ તમે જે જોવા જાઓ છો એ 281 કેલ્વિન છે. કેમ? તો કે આના કરતાં છે ને આમાં સ્લાઇટ આમ જેને કહી શકાય ને કે હું એને શું કહું છું એકદમ નિર્બળ ધ્રુવીય છે. ધ્રુવીય એવું જોરદાર નથી પણ વીકલી પોલાર કમ્પાઉન્ડ્સ છે, રાઈટ. એની કમ્પેરિઝનમાં હું તમને આલ્ડીહાઇડ અને કીટોન બંને બતાવું છું. જેમ કે મારી પાસે છે અહીંયા CH3 CH2 CHO અને હું તમને એવું જ બતાવવા માંગુ છું અને એ છે CH3 CO CH3. તમે જુઓ બરાબર છે. તમારી પાસે જે પ્રોપેનોલ છે તો એનો અણુભાર અને આનો અણુભાર તો બધાનો સરખો છે કેમ કે તો સમઘટકો છે, આનો પણ 58 જ છે. પણ આનું જે બોઇલિંગ પોઈન્ટ તમને આપે છે કોનું? પ્રોપેનોલનું, એ લગભગ 322 કેલ્વિન છે અને આનું જે બોઇલિંગ પોઈન્ટ છે અને એ છે 329 કેલ્વિન. તો તમે જોઈ શકો છો ખરા કે આના કરતા એટલે હાઇડ્રોકાર્બન કરતા ઈથર અને ઈથર કરતા આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા હોવાનું કારણ શું થયું? તો કે આની અંદર શું છે, બંધ કેવો છે તો કે ધ્રુવીય છે. હવે ઘણાને એમ થાય કે આમાં શું ફેર, અમને ખબર ન પડી એમ. તો કે તમે જુઓ, આ તમારી પાસે C ડબલ બોન્ડો છે, આ તમારી પાસે C ડબલ બોન્ડો છે, આ તમારી પાસે C ડબલ બોન્ડો છે. આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ, ડેલ્ટા માઇનસ, ડેલ્ટા પ્લસ, ડેલ્ટા માઇનસ. રેડી? અહીંયા તમે જોશો ને તો આની અંદર ઓલા વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો બે વચ્ચે હોય જ, પ્લસ આની વચ્ચે દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ પાવરફુલ છે. એટલે આ તમારે તોડવા માટે તમને બે બળ તોડવા પડશે, વાન ડર વાલ્સે તોડવું પડશે અને બીજું ડાયપોલ એટ્રેક્શન તોડવું પડશે. એટલે આના ઉત્કલન બિંદુ જે છે એ ઈથર કરતા અને હાઇડ્રોકાર્બન કરતા કેવા છે? ઊંચા આપણને જોવા મળે છે. આપણે સમજાણું બરાબર? ફરીથી તમે જુઓ કે આની અને આની વચ્ચે બે જણાની વચ્ચે શું છે? નિર્બળમાં નિર્બળ એટલે એકચ્યુઅલી શું હતું, આ એટલું બધું ઈથરમાં કેટેનેશન તૂટી ગયું હતું, આમાં કેટેનેશન નથી તૂટતું એટલે એવું એક એટ્રેક્શન તમને જોવા મળતું હોય છે. આ એક પહેલો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો, બરાબર છે. હવે એટલે એકચ્યુઅલી હું અત્યારે હાઇડ્રોકાર્બનમાં જ વાત કરું છું. હવે હું તમારી સાથે એ ઉત્કલન બિંદુમાં જ બીજી વાત કરું છું. હવે ઘણાને એમ થાય કે સર અહીંયા અમને એ ન સમજાણું, એટલે અહીંયા તમારી બુક પણ એટલું બધું ડિસ્કસ નથી કરતી, પણ મેં તમને હમણાં સમજાવ્યું હતું કે મારી પાસે CH3 CH2 CHO છે અને મારી પાસે CH3 CO CH3 છે. બંનેનો અણુભાર તો 58 જ છે,
પણ આનું જે બોઇલિંગ પોઈન્ટ તમે જે જોતા હતા એ 322 કેલ્વિન અને આનું બોઇલિંગ પોઈન્ટ જે છે એ 329 કેલ્વિન. કેમ આનાથી વધારે થોડું થઈ ગયું? તો તમે જુઓ આમાં છે ને 2 મિથાઇલ સમૂહ CO સાથે જોડાયેલા છે અને મિથાઇલ બધા દાતા હોય. આમાં એક જ R ગ્રુપ જોડાયેલું છે, એક બાજુ તો H છે. એટલે આ જે છે ને બંને બાજુથી દાન કરે એટલે તમારો C ડબલ બોન્ડ બંધ જે છે ને જે એ વધુ શું થાય? ધ્રુવીય બને. એટલે આમાં તમને થોડીક વધુ ધ્રુવીયતા છે. એ વધુ ધ્રુવીયતા હોવાના કારણો શું છે? તો કે 2 R સમૂહ જોવા મળે છે. એટલે કહી શકો છો કે આના કરતાં આનું ઉત્કલન બિંદુ વધારે છે. હવે તમને એમ ઘણા કે સર આલ્કોહોલ સાથે કમ્પેરિઝન કરીએ અથવા કાર્બોક્સિલિક એસિડ સાથે કમ્પેરિઝન કરીએ તો શું થાય? તો મેં હમણાં તમને બતાવ્યું કે મારી પાસે CH3 CH2 CHO છે. અચ્છા, એનાથી થોડુંક વધારે કોનું છે? CH3 CO CH3 નું છે. હવે એનાથી થોડુંક વધારે કોનું છે? CH3 CH2 CH2 OH નું છે. અને એનાથી પણ વધારે શું છે? ખબર છે? CH3 COOH છે. કેમ? તો કે પેલા તો નંબર 1 આનો અણુભાર બધાના પહેલા જોઈ લો. આનો અણુભાર કેટલો છે? 58. આનો પણ કેટલો છે? 58. આનો કેટલો છે? 60. અને આનો કેટલો છે? 60. હવે એનું બોઇલિંગ પોઈન્ટ જોઈએ છે. આનું આપણે પ્રોપેનાલનું તો આપણે બધાને ખબર છે કે 322 કેલ્વિન હતું. આનું થોડુંક વધી ગયું હતું. આપણને કેટલું મળતું? 329 કેલ્વિન મળતું હતું. પ્રોપેનાલ છે ને એનું 370 કેલ્વિન છે અને આનું ઠેઠ 391 કેલ્વિન છે. હવે આનું કારણ શું? તો કે આ પણ ધ્રુવીય 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 ધ્રુવીય, બરાબર છે. એટલે આમાં પણ વાન્ડરવાલ્સ પ્લસ દ્વિધ્રુવીય 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 દ્વિધ્રુવીય. પણ આની અંદર તમને યાદ આવે તો 2 આલ્કોહોલની વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બંધ છે. એટલે આમાં 3 બળ તોડવા પડશે. અને આમાં પણ છે, પણ આમાં બે એસિટિક એસિડની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ દેખાશે. આમાં એક જ છે. એટલે આના કરતાં આનું ઉત્કલન બિંદુ તમને કેવું જોવા મળે છે? વધારે આપણને જોવા મળે છે. તો તમને સમજાઈ ગયું કે હાઇડ્રોજન બોન્ડ જે છે ને એ પાવરફુલ હોય છે કોના કરતા? વાન્ડરવાલ્સ બંધ અને દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ કરતા. હવે હું તમારી આગળ જે ચર્ચા કરવા માંગુ છું એ બીજી ચર્ચા જે છે અને એ તમારી આગળ કરું છું દ્રાવ્યતાના સંદર્ભમાં, એટલે કે સોલ્યુબિલિટીમાં. હવે એવું કહેવાય છે કે તમારી પાસે ફોર્માલ્ડિહાઇડ હોય કે એસિટાલ્ડિહાઇડ હોય કે પ્રોપિયોનાલ્ડિહાઇડ હોય કે બ્યુટીરાલ્ડિહાઇડ હોય, રાઈટ? આ તમે જુઓ, આ ઓછા અણુભાર ધરાવતા આલ્ડિહાઇડ છે. એવી રીતે કીટોનમાં તો તમારી પાસે 2 જ આવશે, CH3CO CH3, કારણ કે એની શરૂઆત જ અહીંથી થાય છે, અને બ્યુટેન 2 on. તો એવું કહેવાય છે કે આ લોકો તમે જે જુઓ છો એ લોકો પાણી સાથે બરાબર છે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. અને એટલે એ લોકો પાણીમાં કેવા છે? તો કે સુદ્રાવ્ય છે, બરાબર છે. એટલે તમને આટલા સભ્યો, જેમ કે અત્યારે હું તમને પાણી સાથેના બંધમાં બતાવું કે મારી પાસે અહીંયા R છે, હા સોરી અહીંયા આપણે શું કરી નાખવું? H કરી નાખવું, H, રાઈટ? આ ડબલ બોન્ડ O છે. હવે તમે અહીંયા જુઓ, આ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવ્યો છે HOH. કેમ કે આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ છે. એ હજી પણ અહીંયા પણ તમે જોશો તો એવી રીતે આલ્ડિહાઇડ સાથે બનાવશે. એવી રીતે કીટોનમાં પણ તમે કહી શકો છો કે R, અહીંયા R ડેશ છે, આ ડબલ બોન્ડ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ H છે, આ OH છે, આ H છે, અહીંયા O, આ ડબલ બોન્ડ C, આ R અને R ડેશ. તો અહીંયા પણ તમને હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પણ એવું કહેવાય છે કે જેમ જેમ તમારો R સમૂહ એટલે કે હાઇડ્રોકાર્બન સમૂહ, R એટલે હાઇડ્રોકાર્બન, બરાબર છે. એ પાછો કેવો છે? તમને યાદ હોય તો હાઇડ્રોકાર્બન અધ્રુવીય હોય. એ જેમ જેમ મોટો થતો જશે એમ પેલા તો અણુભાર શું થઈ જશે? વધી જશે. R મોટો થશે એટલે અધ્રુવીય ભાગ પણ વધતો જશે. એટલે જલ દ્રાવ્યતા શું થઈ જશે? ઘટતી તમને જોવા મળશે, બરાબર છે. એટલે બહુ ઝડપથી, એટલે 5, આમ તો એવું કહેવાય છે કે 5 કાર્બનથી આગળ તમે જાઓ ને તો પ્રેક્ટિકલી તે લોકો પાણીમાં આમ તો અદ્રાવ્ય જેવા જ તમને જોવા મળે. એમાંય તમારી પાસે હું તમને એક ઉદાહરણ આપું છું કે મારી પાસે એક આ બેન્ઝાલ્ડિહાઇડ છે. કેટલા કાર્બન છે આમાં? 6, એટલે 7 છે ને, ટોટલ 7 છે, 7 કાર્બન. અહીંયા 1 2 3 4 5 ને 6 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. જુઓ, 6 કાર્બન, એક 7 કાર્બન થઈ ગયા. અહીંયા 1 2 3 4 5 1 2 3 4 5 ને એક 6 હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો આમ તમે જોવા જશો તો આનું આપણે મોલેક્યુલર વેઇટ જોવા જઈએ તો 12 × 32 12 સત્તા કેટલા થશે? 84 વત્તા 6 અને વત્તા આનું કેટલું થશે? 16.
બરાબર છે. એટલે મારા પ્રમાણે તો 106 નું મોલેક્યુલર વેઇટ લાગે છે. હવે તમારી પાસે આવું આની આજુબાજુમાં 106 ની આજુબાજુમાં કોઈ એવો એલિફેટિક આલ્ડીહાઇડ હોય. શું હોય? એલિફેટિક આલ્ડીહાઇડ હોય અને આ એરોમેટિક છે, તો આનું દ્રાવ્યતા વધારે હશે, આની ઓછી હશે, કારણ કે આ બહુ બેન્ઝીનની મોટી રિંગ બની ગઈ છે, એટલે એની ધ્રુવીયતા શું કરી નાખશે? ઘટાડી નાખશે. એટલે તમારી પાસે એલિફેટિક આલ્ડીહાઇડ હોય કે આવા કીટોન હોય, એરોમેટિક કીટોન હોય, તો તમે જો હવે સપોઝ કે તમે વિચારો કે આ બેન્ઝોફિનોન છે, તો એમાં તો બબે રિંગ જોડાયેલી છે, તો એની જલ દ્રાવ્યતા શું થઈ જશે? ઘટતી તમને જોવા મળશે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો. અને ત્રીજા નંબરમાં જે આપણો મુદ્દો આપણે જે સમજાવવા માંગીએ છીએ એ છે સ્મેલ, એટલે કે કોઈ પણ જે વાસ શું છે તેની વાત આપણે કરીએ છીએ. અહીંયા એવું કહી શકાય છે કે સ્મેલના રેફરન્સમાં આપણે જો વાત કરવા આવી હોય કે એમાં જે નીચા અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ છે, નીચા એની છે ને બહુ જ આમ જેને કહી શકાય ને કે ખરાબ વાસ હોય છે, અતિ તીવ્ર વાસ, પંજેન્ટ સ્મેલ આવતી હોય, અનપ્લેઝન્ટ ઓડર હોય. પછી બેન્ઝાલ્ડીહાઇડ છે તો એની કડવી બદામ જેવી વાસ હોય છે. જેમ સાઇઝ વધતી જશે એટલે એની જે તીવ્રતા જે છે ને એ ઘટતી જશે, વાસની તીવ્રતા, અને અણુ વધુ ને વધુ શું થઈ જશે? સુગંધિત બનતો જશે. અને વાસ્તવની અંદર તો કુદરતમાં ઘણા બધા આલ્ડીહાઇડ અને કીટોન છે ને સુગંધી અને સ્વાદવર્ધક પદાર્થોની અંદર સમિશ્ર કરવામાં આવતા હોય છે. જેમ કે તમે કદાચ કહો તો ઓક્ટેનાલ, નોનેનાલ, ડેકેનાલ, ડોડેનાલ. કીટોનમાં સપોઝ કે તમારી પાસે છે સાયક્લોપેન્ટાડેકેનોન, બેન્ઝોફિનોન. આ બધા સિન્થેટિક પરફ્યુમ્સમાં યુઝ કરવામાં આવે છે. અને મેં તમને અગાઉ વાત કરી હતી, વેનિલિન હતું, બરાબર, સિનેમાલ્ડીહાઇડ છે. આ બધા જે છે આલ્ડીહાઇડ્સ છે, કીટોન્સ છે, તો એને તમે ફ્લેવરિંગ એજન્ટ્સ તરીકે અને પરફ્યુમ્સની અંદર, એટલે કે સુગંધ અને સ્વાદવર્ધક પદાર્થોની અંદર સમિશ્ર કરી શકાય છે. હવે અહીંયા જે છે એ આપણે એક આના પછીના અંકે આપણે આના રેફરન્સમાં એક કોયડો 12.2 અને બીજા નંબરમાં એનો લખાણ સંબંધિત પ્રશ્ન 12.3 આની તમે પ્રેક્ટિસ કરી લેજો. આપણે ત્યાંથી પાછી એની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.